આવે તને 108 માં બેઠા બધાને આશીર્વાદ આપે રામ. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે. તો હાંજ પડતા વિડીયોની શરૂઆત કરી છે. હાંજ તો પડી ગઈ છે ઓલરેડી. આમ તો 5 વાગ્યા છે, 5:30 જેવું. અને અહીંયા બે નંબરે શેનો પ્રોગ્રામ છે? કાજલ આજે કઈ પ્રોગ્રામ ન, પુડલા ખાવાનું થતા ને તે બનાવ્યા. હા, પુડલા ખાવા એમ થતા ને તે બનાવ્યા એમ. આ પુડલા ખાવા એમ થતા બેન ને અમારે. તો બેન જો આજે અત્યારમાં પુડલા મૂકી છે. આવે તને? બહુ મસ્ત. બહુ નથી ફાવતા એવું છે, બહુ નથી ફાવતા. બાય આવ્યા. કેટલા ગયા હતા બા? 11 મંદિરે ગયા હતા એમ ને? મંદિરે શીવડા લાવ્યા છે બા, એવું કહે છે. તો અહીંયા કાજલ અમારે પુડલા બનાવે છે. ઠીક ઠીક. હે બળી એમ કે બળી એક તો બનાવી છે. આના ભાઈ કોઈ શેપ ન હોય કાજલ, ગોળ થયા કોકથી થઈ જાય એવું છે. અને અહીંયા ગઢામાં બનાવતા ભાઈ આખો આ તવી છે ને એવડો પુડલો બનાવતા. બાકી તો બહુ મુશ્કેલ થાય એવું છે. તો જો કાજલ હા હા કાજલ પુડલા બનાવે. આમાં શું મૂક્યું છે? આમાં કારેલાના શાક છે ભાઈ. કારેલાનું મૂક્યું છે. હા પુડલો છે પકવે છે. હા બની ગયો છે ગરમા ગરમ. ટેસ્ટ કરી હાલો, આવી જાઓ ટેસ્ટ કરો. ગરમા ગરમ મજા આવે. આ ગરમ હોય ને તો જ મજા આવે ખાવાની. મસ્ત છે. અહીંયા જો ચૂલા ઉપર રીંગણા સડેવા છે. કા કારેલાનું શાક અમારા હાટું બનાવ્યું. પાછા તમે તો ખાવ નહીં એટલે હું કોવાળા લેતા હોય ને તો બનાવી મૂકી દીધા. ઓલા શેકવા મૂકી દીધા છે મસ્ત. આમ ખુલ્લામાં મૂકાય ને, ખુલ્લામાં બે હાટું શું થાય આમ. આમ તો મારી હાટું જ બનાવે છે. બે તો એક જ ખાઈશ હું. ભૂખે ભાઈ બહુ કડકની લાગેલી છે. આજ ખાધું નથી સવારનું કાંઈ. સવારે ખાલી થોડોક નાસ્તો કર્યો તો બસ, બાકી કાંઈ નથી ખાધું એવું છે. આ બધું આ બની જાય ને તો ખાવાની પુડલા તો ચાલુ જ કરી દીધા છે ખાવાના. અને શાક તો હજી વાર લાગશે. બહુ મસ્ત પુડલો છે, ધગધગતો છે ગરમા ગરમ. હાલો ખાવા આવી જાઓ. જો હા 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 ટકા ભાઈ ને શું છે? એ દીવા હા એલા હા દાંત આવ્યો. દાંત તો આવે તમારે દિવ્યા નો ભાઈ. દિવ્યાને દાંત આવે એલા એવું છે. દિવ્યાને રમાડે છે બા. અને હાલો ઉનો પુડલો ખાવા. કાવું બેન પુડલો ભાવ છે. કાવું જો સીભડા છે અહીંયા. પુડલા તો હે ને ખાય બેન અહીંયા. જો અમારે એની બધી ગેમ બધી રમી છે અને સીભડું ખાય છે. પુડલો ખાવાનો છે તારે? હે હા પાડે છે એવું છે. એક પુડલો ખાધો ને પાછો બીજો ઠપકાયો ભાઈ. ભૂખ જ એવડી લાગી છે, નો છૂટકે ખાવા પડશે એટલી ભૂખ લાગી છે. હાલો તમે આવી જાઓ પુડલો ખાવા. આને થોડોક બળાવ્યો છે. બાળેલો હોય ને તો વધારે મજા આવે મને. કકડો થઈ જાય ને તો વધારે મજા આવે એવું છે. હાલો પુડલા મૂકીને ભાઈ અત્યારે જો ઓળખ બની ગયો છે મસ્ત. ભાજી જેવો બને હો ભાઈ. જો મસ્ત એકદમ ગરમા ગરમ વહેલા બની ગયું છે. ભૂખ લાગી હતી ને એટલે એવું છે. જો રોટલાનું કામ શરૂ થઈ ગયું છે. રોટલાય બનવા માંડ્યા છે ફટાફટી. કા ભૂખ લાગેલી છે એવું છે એટલે. બાકી તો કાંઈ છે નહીં એટલે બધું વહેલા બને છે. શાક આમાં લ્યો રસો છે પણ નીચે છે. આ સેવ નાખેલી છે, કડવા ન લાગે ને એટલે. ને રસો નથી, કોરું હોય એમ ને. કોરું હોય એમ કે છે. કોરું છે ભાઈ. મને કેમ કે ખાવાનું ઓછું હોય ને એટલે મને ખ્યાલ ન હોય. આ શું કરે હો તું? હે ક્યાં? અહીંયા ભેળનો કાર્યક્રમ આદરો છે. હે શાક નથી ભાવતું? હે આમ જો આમ ડુંગળી પછી ટમેટું આ મશીન ઓલામાં આવેલું હોય ને એડનું તે ફાયદો ઉઠાવે તરત થઈ જાય. હા આમ રેડી કરવા મીડી, બધું લાવવા મીડી જોયું. આ હમણાં સેવડો બનાવ્યો હતો ને તે જો સેવડાની ભેળ બનાવીને ખાશે એવું છે. કા આમનું સેવડો ન ભાવે? બસ પણ એમ ક્યાં કરે છે. જો મસ્ત હવે બધું બનાવવા મળશે. કેવલને કીધું એટલે કેવલ ભાઈ છે ને તરત બનાવી દે એ રીતનું છે. બેન છે જો
હવે છે ને અત્યારે આમાં દિવ્યાબેનની દીપમાળા છે. જો જોઈશ બેન દિવ્યાબેનની મારે કાવની કાવું જો કિસ્સુ નહીં હતી હો, પોપટ નહીં હતી ભાઈ. એમ ન કરે બેટા. સરસ મજાના દીવા છે ને એ બધા મૂકી દીધા છે. આખી દીપમાળા છે. બધા દીવા મૂકીને પછી આની અંદર ઘી નાખવાનું એ રીતનું છે. કાજની આવેલી છે. અસ્મિતા બધામાં ઘી રેડે છે. દીવા પૂરી પછી આ દીવા કરવાના છે. બાએ કરી છે, મને ખબર નહોતી. હું આવ્યો છું તળાજે તો કે શિવ મંદિરે જવાનું છે. હું બધાને લઈને આવ્યો છું મંદિરે. હવે આગળ થઈ જાય દીવા હે 108 માળાની દીપ છે. આ દીપમાળા છે ને શિવ મંદિર છે. આરતી ટાઈમે આવ્યા છે કેમ કે આરતી કરવાની હોય ને ત્યારે જ આ દીપમાળા થાય. એક શ્રીફળ ચોકલેટ લાવેલા હોય પ્રસાદ એવું છે. હવે છે ને બધા દીવા પ્રગટાવી દીધા છે. 108 દીવા પ્રગટાવે છે અહીંયા સ્મિતાએ બધાય એક દીવા બધા દીવા પ્રગટાવ્યા છે મસ્ત. અને અહીંયા જો અમારે બેન હા તારે કરવાની છે દીપમાળા. કાંઈ પણ કરો ભાઈ, કર્મ હારા કરવાની જરૂરી છે. બાકી બધું વ્યર્થ છે. એમ નથી કહેતા સારું કાર્ય ન કર્યું ને તો આવું બધું કરીએ ને કોઈ ફાયદો નહીં. પણ કર્મ હારા છે ને તો આ બધું કરવા જોઈએ. બધું હા કરવું જોઈએ એવું નથી, પણ કર્મ છે ને એ પહેલી વસ્તુ છે. કર્મ હારા કરવા જોઈએ, બાકી આ બધું વ્યર્થ થાય. આરતી કરે છે ભોળાનાથ. હાલો આરતી કરી નાખીએ. તમે પણ આવી જાઓ આરતી. બધા હે ને મહાદેવની આરતી થાય છે. આરતી કરે છે. તમે દર્શન કરી લો. આમાં દીકરો પીવે છે મેન ભાઈ વાંધો ખોળામાં બેઠ કાંઈ ન થાય. હાથ નહીં લેવો કાને બીક લાગે એને બહુ. બસ હાલો નહીં જો હા જો હવે એનો બીક લાગે કાવો નંબર ભાઈ બીક લાગતી હતી બહુ. આંખ કાન દબી દીધા કેમ કે ઝાલર થાય છે ને એટલે દીકું બીક લાગતી ને અમે આંખ આવી આવ્યા એવું છે. આરતી થાય છે. હા તમે કીધું છે ને અહીં દેખાય છે જો છે ને તમે કીધું અહીંયા જો ભોળાનાથ અમારે આરતી કરે છે. હા મેં કીધું કાવો ને અહીંયા બેસી ટ્રેક્ટર હવે અહીંયા બેહવું ને આપણે બેહવું ને હા 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 હાલો બધા આરતીમાં બેઠા આવી હવે હવે હા હા ઠીક છે પછાથી બધે હા વેચી દીધી. હવે મસ્ત કરી છે પૂજા રેડી કમ્પ્લીટ. બેઠા ને શિવ હારે સેટિંગ થઈ ગયું શિવ છે જો અહીંયા સાક્ષાત શિવ બેઠો છે. એક શિવ અહીંયા બેઠા છે ને એક શિવ અહીંયા બેઠા છે. બે શિવ છે હે ને હા સાચી વાત. ખરેખર તો ભાઈ હા શિવ છે શંકર. જો આમાં ઓળખી શકતા ને આપણે તો બરાબર. અહીંયા તો ઠીક છે નો ડાઉટ છે, પણ હાચા શિવ તો અહીંયા છે. હા જા કેમ એની સ્માઇલ જુઓ સાક્ષાત શિવ. કાવન જો એને હારે સેટિંગ થઈ ગયું એટલે હાચા શિવ. અમારે કાવન જેને હારે સેટિંગ થાય ને એ હાચા ભગવાન. એને હારે ભારે સેટિંગ થઈ ગયું. એને ભાઈ કરતી હતી આગળ એવું છે. અહીંયા દેવું બેન જો અહીંયા અમારે એક શિવ જો સાક્ષાત જીવ. અરે વાહ દેવી બેન રામ જો કેમ છે ને હા એ શિવ છે પાકવા. અહીંયા બધાને આશીર્વાદ આપે રામ કાવ્ય આવે જો હા હા ભાઈ ભાઈ જો ખખડે ને તો પાછું બેન કાને હાથ આડા રાખી દે એમ છે. ચાલ લોકો ને કાવો. અરે વાહ આવી ગયા છીએ શિવ મંદિરેથી. અને આજ છે ને પાછું સોમવાર હતો. આ વિડીયો છે ને એમ કહું તો 2 દિવસનો ભેગો છે, મિક્સ છે. અડધો કાયલનો ને અડધો આજનો એ રીતનો છે. આજ હોમવાર છે તો શ્રાવણનો હોમવાર છે ને આપણે 4 હોમવાર રહેવી તો કે ઓણ સ્ટાર્ટ કર્યું છે. તો હવે વાળું કરવાનું બાકી છે. ચાલો વાળું જો મસ્ત રેડી થઈ ગયું છે. હોમવાર છે. શાકભાગ બનાવ્યું છે મસ્ત. દઈ જાઓ હાલો 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 વાળું કરી લઈ હાલો વાળું કરી લઈ. આવી જાઓ તમે પણ બધા વાળું કરો. ભાઈ વાળું તો કરી લીધા. વાળું મેં કીધું એમ પછી શું છે ભૂખા આખો દિવસ હોય ને એટલે આર મળી જાય પછી કંઈ સાંજે ભાવે નહીં. તો ચાલો કાંઈ નહીં 2 દિવસનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હું ગયેલો હતો ગામમાં એક ભાઈ આવેલા હતા તો ગયેલો હતો
ચાલો મળશું બીજા વ્લોગમાં. જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ મહાદેવ, બાય બાય.